નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે બે ટાઈપના દાખલા ત્રિકોણમિતિમાં ભણ્યા. પહેલા કોષ્ટકને આધારિત કિંમત શોધવાના દાખલા, ચકાસવાના દાખલા, સાદુરૂપ સાબિત કરવાના દાખલા ભણ્યા. પછી આપણે ત્રિકોણમિતિ ગુણોત્તર આપેલો હોય અને બીજા બધા ત્રિકોણમિતિ ગુણોત્તરોની કિંમત શોધવાના અને એમાં પણ ચકાસવાના, સાબિત કરવાના દાખલા ભણ્યા. એમાં આપણે sin θ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ, cos θ બરાબર પાછળની બાજુના છેદમાં કર્ણ, tan θ બરાબર સામેની બાજુના છેદમાં પાછળની બાજુ, cot θ બરાબર પાછળની બાજુના છેદમાં સામેની બાજુ, cosec θ બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ અને sec θ બરાબર કર્ણના છેદમાં પાછળની બાજુ. એ સૂત્રોના આધારિત દાખલા ભણ્યા. પછી કાલના વિડિયો લેક્ચરમાં મેં બધા તમને ત્રિકોણમિતિ ગુણોત્તરોના પૂરા નામ આપ્યા હતા. sin a નું આખું નામ sin SINE A, પછી cos a નું આખું નામ cosine A એટલે COSINE, બરાબર છે. પછી tan નું આખું નામ તો આપણે ખબર છે tangent, બરાબર છે. પછી cot નું આખું નામ cotangent, cotangent એટલે cot નું આખું નામ. પછી cosec નું આખું નામ cosecant એટલે COSECANT, cosecant એટલે cosec નું આખું નામ છે, કારણ કે cosec માં પાછળ ant લગાડવાનું છે. cosec COSEC તો છે તે પાછળ ant લગાડજો એટલે cosecant એટલે cosec નું આખું નામ. અને sec નું આખું નામ secant એટલે ACC છે sec નું નામ. એનું આખું નામ લગાડવા માટે ant પાછળ લગાડજો એટલે secant, બરાબર છે. એટલે મેં તમને કાલે બધા ત્રિકોણમિતિ ગુણોત્તરોના પૂરા નામ ઘણી પરીક્ષામાં પૂછાય, ઘણી પૂરા નામ ઉપરથી ટૂંકા નામ તમને લખવાનું કે તો આપણને તે આવડવું જોઈએ. આજે આપણે ત્રીજી રીત જોઈએ, બરાબર છે ભાઈ. આ ત્રિકોણમિતિમાં કુલ 4 રીત છે, એમાં ત્રીજી રીત ઈ છે કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો. આમ તો આની વિશે આપણે આગળના જે આપણે કિંમત શોધવાના દાખલા જોયા હતા ત્રિકોણમિતિ કોષ્ટકમાં ભણી ગયા કે કોટિકોણ વિશેના ત્રિકોણમિતિ ગુણોત્તરોમાં sin નો કોટિકોણ cos છે, cos નો કોટિકોણ વિશેનો ત્રિકોણમિતિ ગુણોત્તર sin છે, tan નો ત્રિકોણમિતિ કોટિકોણ વિશેનો ત્રિકોણમિતિ ગુણોત્તર cot છે, cot નો કોટિકોણ વિશેનો ત્રિકોણમિતિ ગુણોત્તર tan છે. એ રીતે cosec નો કોટિકોણ વિશેનો ત્રિકોણમિતિ ગુણોત્તર sec છે અને sec નો કોટિકોણ વિશેનો ત્રિકોણમિતિ ગુણોત્તર cosec છે. જો હવે દાખલા તરીકે હું આ પહેલું સૂત્ર લખું, sin 90 - θ બરાબર શું આવશે? એટલે કે sin નો કોટિકોણ તો આપણે ખબર છે cos θ, બરાબર છે. આમાં તમે એક ઉદાહરણ લઈ લો. આપણે sin અને cos માં આપણે ખબર છે જે બે ખૂણાનો સરવાળો 90 થાય ની કિંમત સમાન થાય. આમાં એક θ બરાબર તમે ઉદાહરણ લઈ લો. દાખલા તરીકે આમાં θ બરાબર 30 લેતા 30 લઈ લો. આમાં θ બરાબર 30 લઈ લો તમે. આમાં θ બરાબર 30 મૂકી દો તો તમને ખબર પડી જાય sin 90 - θ બરાબર cos θ કઈ રીતે આવે જો તો. આમાં θ બરાબર 30 લઈ લો, જોજો. sin 90 - 30 બરાબર cos 30. જ્યાં θ હતા એક θ આયા હતા લઈ લીધા 30, એક θ આયા હતા 30 લઈ લીધા જો તો. sin 90 - 30 એટલે આપણે ખબર છે sin અને cos 30 ડિવાઇડ થઈ જાય. આપણે ખબર છે sin 60 ની જેટલી કિંમત થાય એટલી જ cos 30 ની કિંમત થાય. આપણે ખબર છે sin 60 √3 ના છેદમાં 2 તો cos 30 √3 ના છેદમાં 2. બીજી કોઈ પણ તમે કિંમત લઈ લો, બરાબર છે. આ સૂત્રનું સમાધાન કરશે sin 90 - θ બરાબર cos θ. એટલે કે દાખલા તરીકે 30 લ્યો તો sin 90 - 30 હોય તો cos θ થઈ જાય, બરાબર છે. હવે θ બરાબર તમે દાખલા તરીકે આમાં 60 લઈ લો જો તો. આમાં θ બરાબર 60 મૂકી દો તો હવે સીધું લઈ જજો જો. 90 - 60 એટલે 90 માંથી θ બરાબર 60 મૂકી દો તો કેટલા? sin 30 બરાબર cos 60, બરાબર. θ બરાબર 60 લીધા જોઈએ. sin 90 - 60
એટલે sin 30 બરાબર θ બરાબર 60 એટલે cos 60 થાય. આપણે ખબર sin 30 ની કિંમત થાય એટલે cos 60 ની કિંમત થાય. sin 30 1 ના છેદમાં 2 અને cos 60 ની કિંમત પણ 1 ના છેદમાં 2. આમાં બીજું તમે θ બરાબર લઈ લો. θ બરાબર તમે 45 લઈ લો તો હું થઈ જાય જો તો sin 90 - 45 એટલે sin 45 બરાબર cos 45. θ બરાબર 0 લઈ લો તો શું થાય જો આમાં θ બરાબર તમે 0 અંશ લઈ લો તો sin 90 - 0 એટલે sin 90 અંશ અને θ બરાબર 0 એટલે cos 0 અંશ બે સમાન થાય. આપણે ખબર છે sin 90 1 અને cos 0 1. θ બરાબર 90 લઈ લો તો sin 90 - 90 એટલે sin 0 અને cos 90 બે સમાન થઈ જાય. એટલે ઈ જે કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે આપણને ખબર છે પેલો sin અને cos કોટિકોણ વિશેના ગુણોત્તરો છે. એટલે કે sin 90 - θ હોય તો cos θ લખી શકાય અને cos θ નું લખી શકાય sin 90 - θ. સૂત્ર પણ તમે યાદ રાખજો. ગમે તે sin 90 - θ હોય તો cos θ અને cos 90 - θ હોય તો sin θ. હવે બીજું સૂત્રમાં આવશે cos 90 - θ હોય તો શું આવે sin θ. કઈ રીતે કે આપણે આમાં તમે θ બરાબર ગમે ધારો દાખલા θ બરાબર 30 લઈ લો તો cos 90 - 30 એટલે cos 60 અને sin 30 બે હરખા થાય. બરાબર છે 1 ના છેદમાં 2. θ બરાબર 60 લઈ લો તો cos 90 - 60 એટલે cos 30 અને sin 60 બે હરખા થાય √3 ના છેદમાં 2. θ બરાબર 0 લઈ લો તો cos 90 અને sin 0 cos 90 0 અને sin 0 0 બે સમાન થાય. એટલે આ બે સૂત્ર છે. આ બે આપણે જાણીએ છીએ કે sin અને cos એકબીજાના કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. એટલે કે એમાં sin અને cos માં આપણને ખબર છે કે એમાં જે બે ખૂણાનો સરવાળો 90 થાય એની કિંમત સમાન થાય. એ જ રીતે tan લઈ લઈએ આપણે જો તો કે tan 90 - θ હોય આ ખૂણો છે હો θ. tan 90 - θ હોય તો શું આવશે cos θ. કારણ કે તમારે તાવ મેળવો તો મેળવી લો. θ બરાબર 30 લઈ લો આમાં તો શું થાય જો તો θ બરાબર 30 લઈ લો તો 90 માંથી 30 જાય તો tan 60 અને cos 30 બે સમાન થઈ જાય. tan 60 એટલે આપણે ખબર છે √3 અને cos 30 √3 બે સમાન થાય. θ બરાબર 60 લઈ લો તો tan 90 - 60 એટલે tan 30 અને cos 60 બે સમાન થાય 1 ના છેદમાં √3. θ બરાબર 0 લઈ લો તો tan 90 અને cos 0 tan 90 હવે કે તો cos 0 હવે કે. બરાબર છે. એટલે આ tan અને cos એકબીજાના કોટિકોણ ગુણોત્તર કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. એટલે આ રીતે લખી શકાય. એ રીતે cos 90 - θ હોય તો શું લખી શકાય tan θ. બરાબર છે. યાદ રાખો tan 90 - θ હોય તો cos θ લખાય અને cos 90 - θ હોય તો tan θ. જો યાદ રાખો sin 90 - θ હોય તો sin 90 હોય એટલે cos લખના પણ ખૂણો પાછળ હોય આવશે ધ્યાન રાખો. એ જ રીતે cos 90 - θ હોય તો sin થઈ જાય એનો કોટિકોણ પાછળ ખૂણો હોય આવશે. tan 90 - θ હોય તો શું થઈ જાય cot થઈ જાય પાછળ જે ખૂણો હોય આવશે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું અહીં cot નું cot 90 - θ સોરી 90 - 30 હોય તો cot 90 - 30 હોય તો tan થઈ જાય cot 90 પણ પાછળ ખૂણો આવશે જે પાછળ હોય એ. બરાબર છે. cot 90 હોય તો એનો કોટિકોણ સામે થઈ જાય tan પણ ખૂણો પાછળ હોય આવશે 30 તો તમારે તાવ મેળવી લો 90 માં 30 જાય તો cot 60 અને tan 30 બે આમાં સમાન થાય 1 ના છેદમાં √3. બરાબર છે. એ જ રીતે આમાં cos નું ઉદાહરણ તમને લઈને બતાવો. તમને cos 90 - 60 હોય તો cos 90 હોય તો શું થઈ જાય sin પાછળ ખૂણો હોય એ 60 તમારે તાવ મેળવવો તો મેળવી લો કે 90 માંથી 60 જાય તો cos 30 અને sin 60 બે હરખા થાય √3 ના છેદમાં 2. એટલે પાછળ અહીં જે cos 90 માઈનસ હોય તો અમે એનો કોટિકોણ લઈ લેવાનો પણ ખૂણો પાછળ હોય આવશે. અમે તો cot 90 માઈનસ હોય ત્યાં લઈ લીધા પણ ખૂણો જે પાછળ હોય આવે માઈનસ કરીને પછીનો ખૂણો હોય આવે. એટલે યાદ રાખો sin નો કોટિકોણ cos, cos નો કોટિકોણ sin, tan નો કોટિકોણ હોય તો cot, cot નો કોટિકોણ હોય tan. ખૂણો જે પાછળ હોય આવે યાદ રાખજો. આનો ખૂણો આ જે ખૂણો તમે લખો છો એ પાછળ હોય માઈનસ પછીનો ખૂણો આવે. એ રીતે આપણે ખબર છે sin અને cos એકબીજાના કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. tan અને cot એકબીજાના કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે.
એ રીતે cosec ને sec પણ એકબીજાના કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. જો cosec 90 - θ બરાબર. તો cosec 90 એટલે એનો કોટિકોણ sec ખૂણો પાછળ હોય એ θ. એ જ રીતે sec નો તમે કોટિકોણ લઈ લો તો sec 90 - θ એટલે cosec θ. જો એક તમને ઉદાહરણ આપું cosec θ બરાબર 30 લઈ લો તો 90 - 30 બરાબર. θ બરાબર 30 લઈ લો તો અમે sec 30 જો તો થઈ જાય તમારે તાળો મેળવો cosec 90 એટલે 90 માંથી 30 જાય તો cosec 60 અને sec 30 બે સમાન થાય 2/√3 બરાબર છે. આ જોઈ લો એટલે cosec 90 માઈનસ હોય તો એનો કોટિકોણ અમે લઈ લઈએ sec પણ ખૂણો પાછળ હોય આવે 30. એ જ રીતે અહીંયા તમે ઉદાહરણ આપો આ sec અને cosec ને sec એકબીજાના કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તર છે. ઉદાહરણ આપો તમને sec 90 - 0 હોય બરાબર છે તો sec 90 નો કોટિકોણ આવશે cosec 0 કારણ કે પાછળ તો 90 - sec 90 એટલે cosec ખૂણો પાછળ વહી જાય એટલે કે 90 - 0 એટલે sec 90 એટલે cosec 0 બે સમાન થાય બરાબર છે. એટલે આ રીતે આપણને ઈ અવ્યાખ્યાત આવશે. એટલે આપણે આ રીતે કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો ને આધારિત આપણો સ્વાધ્યાય છે. હવે પછીનો જે આપણે 8.3 સ્વાધ્યાય જોવાનો છે અને એટલો બધો સરળ છે વિદ્યાર્થીઓ કે તમને ખરેખર બહુ મજા આવશે. પણ થોડુંક તમારે અમુક એમાં તમારે કાળજી લેવી પડશે બરાબર. થોડુંક હું ઘણો રીતે યાદ રાખો પણ આ ખાસ યાદ રાખજો sin અને cos એકબીજાના કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. ગમે ત્યારે cos θ બરાબર તમે sin 90 - θ લખી શકો અને sin 90 - θ હોય તો cos θ લખી શકો. એ રીતે cos 90 - θ હોય તો sin θ અને sin 90 - θ હોય તો cos θ. tan 90 - θ તો cot θ અને cot 90 - θ હોય તો tan θ. cosec 90 - θ હોય તો sec θ અને sec 90 - θ હોય તો cosec θ. તો તમારે એટલા 6 સૂત્રો યાદ રાખવાના છે. વધારે યાદ ન રાખો તો આમાં એટલું જ યાદ રાખો કે sin નો કોટિકોણ cos ને cos નો કોટિકોણ sin, tan નો કોટિકોણ cot ને cot નો કોટિકોણ tan, cosec નો કોટિકોણ sec ને sec નો કોટિકોણ cosec. આ તો આપણે કોષ્ટકમાં ભણ્યા હતા કે ભાઈ આ રીતના 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. એમાં sin એકબીજાના કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો, tan અને cot કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે અને cosec ને sec પણ એકબીજાના કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. બરાબર છે. હવે દાખલા ભણશું તો તમને થોડો વધારામાં ખ્યાલ આવશે. એક દાખલો તમને આપું, કિંમત શોધો. દાખલા છે કિંમત શોધવાના. પહેલો દાખલો લઈ લઈએ આપણે. sin 18 ના છેદમાં cos 72. sin 18 ના છેદમાં cos 72. જો તો વિદ્યાર્થી તમે જો ત્યાં તમને ખબર પડી જાય કે sin અને cos એકબીજાના કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. વિદ્યાર્થીઓ હું તમને એમ કહું કે sin એક અંશ અને cos કોણ હરખો થાય તો આપણે ખબર છે sin અને cos માં જે બે ખૂણાનો સરવાળો 90 થાય ની કિંમત સમાન થાય. તો sin એક અંશ ને તમે તરત કહેશો કે cos 89 અંશ આ બે સમાન થાય, આ બેની કિંમત સમાન થાય ને. પછી હું તમને કહું sin બે અંશ અને cos માં કોણ હરખા થાય તો તમે તરત કહેશો sin બે અંશ ને cos 88 અંશ બે સમાન થાય. આપણે ખબર છે sin અને cos માં જે બે ખૂણાનો સરવાળો 90 થાય ની કિંમત સમાન થાય. અહીંયા બે નો એડિશનલ સરવાળો થઈ જાય 90. એ રીતે sin 3 અંશ અને cos કેટલા તો 87 અંશ આ બે ની કિંમત સમાન થાય. એટલે કે sin અને cos માં
જે બે ખૂણાનો સરવાળો 90 થાય એની કિંમત સમાન થાય. તો આપણે આગળ ખબર છે આગળ તમે આમનામ આગળ જાઓ તો sin 0 અને cos 90 ની તો અહીંયા ઉપર આવી જાય કોષ્ટકમાં આપણે ખબર છે sin 0 અને cos 90 ની કિંમત થાય. sin 0 0 તો cos 90 0. એ રીતે sin 30 અને cos 60 ની કિંમત સમાન થાય. sin 30 એકના છેદમાં 2 તો cos 60 એકના છેદમાં 2. એ રીતે sin 45 અને cos 45 ની કિંમત સમાન થાય. એ રીતે sin 60 અને cos 60 ની કિંમત સમાન થાય. એ રીતે sin 90 ને cos 0 ની કિંમત સમાન થાય. એટલે ટૂંકમાં કહેવામાં કે sin અને cos માં જો 0 ને 90 નો સરવાળો 90 થાય, 30 અને 60 નો સરવાળો 90 થાય, sin 45 અને cos 45 નો સરવાળો 90 થાય, sin 60 અને cos 60 નો 60 અને 60 નો સરવાળો sin 60 ને cos 30 બરાબર છે. પછી આગળ sin 90 ને cos 0 એટલે કે sin અને cos માં જે બે ખૂણાનો સરવાળો 90 થાય એની કિંમત સમાન થાય. sin 1 ને sin 90 cos 90 આમાં sin અને cos માં બે ખૂણાનો સરવાળો 90 થાય. sin 82 ને sin cos સામે 88 નો બેનો સરવાળો 90 થાય. sin 3 ને cos 87 એમાં 87 3 નો સરવાળો 90 થાય. એમ અહીંયા દાખલામાં પણ જોઈ લો sin અને cos છે આપણે કિંમત શોધવાની કીધી. અહીંયા આપણે ખબર પડી જાય કે 18 અને 72 નો સરવાળો 90 થાય. થઈ જાય જો તો 8 ને 2 10 ની 0 વધી 1 1 ને 1 2 2 ને 7 9. તો sin 18 અને cos 72 માં જે બે ખૂણા છે એનો સરવાળો 90 થઈ જાય એટલે બે ની કિંમત સમાન થાય. એટલે કે એનો અર્થ કેવો થાય જેટલી sin 18 ની કિંમત થાય એટલી જ cos 72 ની કિંમત થાય. ખ્યાલ પડે છે કે જેટલી sin 18 ની કિંમત થાય એટલી જ cos 72 ની કિંમત થાય. તો આમાં આપણે લખી શકીએ બરાબર છે. આમાં આપણે એમ કહી શકીએ sin 18 અને cos 72 ની કિંમત બે ની સમાન થાય. બે ની કિંમત સમાન હોય એટલે હરકા ભાગ્યા હરકા એટલે એને આનો જવાબ આવી જાય. એક સીધું ખબર પડી જાય કારણ કે આપણે મેથના અહીંયા ઉદાહરણ દ્વારા એ સમજાવ્યું અને આપણે કોષ્ટકમાં ભણ્યા કે sin અને cos માં જે બે ખૂણાનો સરવાળો 90 થાય એની કિંમત સમાન થાય. તો અહીંયા sin અને cos માં બે ખૂણાનો સરવાળો 90 થઈ જાય છે કિંમત શોધવાની કીધી. તો બે ની કિંમત સમાન થાય. sin 18 થાય પ્લસ cos 72 થાય કારણ કે એનો સરવાળો 90 થઈ જાય. બે ની કિંમત સમાન થાય. બે ની કિંમત સમાન થાય એટલે સમાન ભાગ્યા સમાન એટલે એનો ભાગાકાર 1. એટલે આપણે દાખલો ગણ્યા પહેલા કહી દઈએ કે અહીં sin 18 ના cos 72 ની કિંમત કેટલી થાય એની કિંમત તો 1 થાય બરાબર છે. હવે તો આપણે આ દાખલો ગણવાનો કીધો તો આપણે દાખલો ગણવાનો કીધો હોય વિદ્યાર્થી તો આપણે કઈ રીતે ગણીશું જુઓ. હવે sin 18 નું કેમ લખીશું તો જોજો. sin 90 માઈનસ 72 લખી શકો. sin 18 ને જો તો sin 18 નું હું લખી શકું કોટિકોણના સ્વરૂપમાં લખ્યું sin 90 માઈનસ 72 sin 18 જો sin 90 માંથી 72 જાય તો 90 માંથી 72 જાય sin 18 થઈ જાય. જો મેં ફેરફાર કર્યો છે પણ કેવો ફેરફાર કર્યો તમે સમજી શકો એવો જ ફેરફાર કર્યો. જો sin 18 છે તો મેં એવું લખ્યું sin 90 માઈનસ 72 એના છેદમાં લખો cos 72 બરાબર છે. જો તો છેદની એકને ફેરફાર કરવાનો કિંમત શોધવાનો દાખલા હોય અંશમાં છેદમાં હોય કે ગુણાકારમાં હોય કે બાદબાકીમાં હોય કે સરવાળામાં એકને ફેરફાર કરવાનો. એકને એમ નામ લાવી દેવાનો. તો આપણે અંશમાં ફેરફાર કર્યો sin 18 ને મેં લખ્યું sin 90 72. હવે 90 માંથી તમે 72 બાદ કરો તો તાળામાં જે જોઈ લો sin 18. ખરેખર આમ આપણે ફેરફાર ન કરી શકીએ પણ આપણે ખબર છે એવો ફેરફાર કરી શકીએ રકમમાં કઈ ફેરફાર થાય નહીં. તો મેં અહીંયા sin 18 લખ્યું sin 90 માંથી 72 જાય તો 90 માંથી 72 જાય તો sin 18 જ આવે. હવે જો sin 90 માઈનસ એટલે આપણે ખબર છે sin નો કોટિકોણ લઈ લો sin 90 માઈનસ હોય તો તમને કહું તો આપણે હમણાં આપણે તમને સૂત્ર લખાવ્યું તેમાં ખબર છે sin 90 માઈનસ હોય તો cos થાય પણ ખૂણો પાછળ હોય આવે એટલે cos 72 ના છેદમાં છેદને આપણે ફેરફાર કર્યો જ નહોતો cos 72 એમ નામ જ હતા. જો તો હવે cos 72 ને cos 72 વડે ભાંગો તો હરખા ના
છે બરોબર છે તો આપણે અંશને ફેરવો છેદને ફેરવી શકો જો છેદને ફેરવો તો અંશને નામ લાવવા દેવાનો તો આપણે અંશને ફેરવવું છે તો sin 90 માઈનસ હવે તમારે 18 લાવવો હોય તો 90 માંથી કેટલા બાદ કરવો પડે બને ત્યાં સુધી અંશને ફેરવો તો છેદનો ખૂણો 90 માંથી બાદ કરવાનો અને છેદને ફેરવો તો 90 માંથી અંશનો ખૂણો બાદ કરવાનો તો આપણે અહીં અંશને ફેરવવાનો છે તો 90 માંથી આપણે છેદનો ખૂણો બાદ કરો 72 તો 90 માંથી 72 જાય તો sin 18 અંશ મળી જાય પછી sin 90 માઈનસ એટલે આપણે ખબર છે ને કોટી કોણ cos પાછળનો ખૂણો લખવાનો 72 અંશ ના છેદમાં છેદને તમને નામ રાખ્યો તો એટલે cos 72 અંશના છેદમાં cos 72 અંશ એટલે એક એટલે લખનો ફાર્મ કિંમત 1 મળે અને વિદ્યાર્થી તો આપને ખબર જ છે આ તો ઠીક છે આપણે આ રીતે નિયમ પ્રમાણે કર્યું નકર sin 18 બરાબર હું cos 72 લખી શકું શા માટે સીધું કારણ કે sin અને cos માં જે બે ખૂણાનો સરવાળો 90 થાય કિંમત સમાન થાય અથવા cos 72 બરાબર હું લખી શકું sin 18 લખી શકું શા માટે કારણ કે આપણે sin અને cos માં જે બે ખૂણાનો સરવાળો 90 થાય કિંમત સમાન થાય હવે આ જ દાખલો છે હું જોજો એની જ દાખલો છે sin 18 અંશના છેદમાં cos 72 જોજો આમાં આપણે અંશને ફેરવા હતા ને આમાં હું છેદને ફેરવું બેમાંથી એકને ફેરવવાનું યાદ રાખો અહીંયા આપણે ત્રીજી રીતમાં કોટીકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો ના સૂત્રના આધારે આપણે જ્યારે કિંમત શોધવાની હોય ત્યારે અંશને છેદ હોય તો બે કાંશને ફેરવો કા છેદને ફેરવો બે સંખ્યા સરવાળામાં હોય તો એક કા પહેલીને ફેરવો કા બીજીને બાદબાકીમાં હોય તો પહેલીને ફેરવો બીજીને ગુણાકારમાં એવું બેમાંથી એકને ફેરવવાનું આમાંથી એકને બેમાંથી આમાં આપણે અંશને ફેરવ્યું ને આમાં આપણે છેદને ફેરવ્યું તો અંશનો નંબર હતી sin 18 અંશનો નંબર આવે તો cos 72 ને હું લખી શકું તો cos 90 માઈનસ 18 ઉપલો ખૂણો તો મળી જાય ચાલો cos 90 માંથી ઉપલો ખૂણો 18 અંશ બાદ કરો તો 90 માંથી 18 જાય તો cos 72 મળી જાય હવે જો આપણે sin 18 અંશ cos 90 માઈનસ એટલે એનો કોટીકોણ sin બરાબર છે ને ખૂણો પાછળ હોય આવશે 18 અંશ જો અને આમ તો ખરેખર cos 90 માંથી 18 જાય તો જો આમ નામ તક મૂકી દે 90 માંથી 18 બાદ કરો તો cos 72 એમ નામ જ રહેશે પણ એને આપણે cos 72 ને હું લખ્યું cos 90 માઈનસ ઉપલો ખૂણો 18 અંશ અને 90 માંથી 18 જાય cos 72 આવી જાય પણ એનો કોટીકોણ વિશેનો ત્રિકોણમિતિય ગુણોત્તર લખવા માટે પહેલા આમ સીધું લખવું પડે નકર આપણે મોઢે ખબર છે cos 72 ને sin 18 સમાન થાય પણ સીધું cos 72 બરાબર sin 18 નહીં લખવાનું પહેલા લખવાનું cos એમનામાંથી એના સૂત્ર લખવાનું 90 માઈનસ આ 90 માઈનસ ઉપલો ખૂણો 90 માંથી 18 બાદ કરો તો cos 72 મળી જાય પણ અહીં આપણે કોટીકોણનું સૂત્ર વાપરવાનું છે cos 90 માઈનસ એટલે sin આવી જાય પાછળ હોય ખૂણો 18 તો આપણે આમના મેં તમને કીધું ખબર પડી જાય કે sin 18 ને તમે cos 72 વડે ભાગો તો cos 72 બરાબર sin 18 લખી શકો અને sin અને cos માં જે બે ખૂણાનો સરવાળો 90 થાય કિંમત સમાન થાય હવે sin 18 ને sin 18 અંશ વડે ભાગો તો અંશને છેદ બે સમાન છે હરખાના અંક વડે ભાગો ધન એક આવે લ્યો એટલે આવા અંશને છેદના કિંમત શોધવાના દાખલામાં પહેલા દાખલા મેં અંશને ફેરવા બીજા દાખલા મેં છેદને ફેરવા બેમાંથી એકને ફેરવા ખ્યાલ પડ્યો એટલે આપણે કિંમત મળી જાય હવે બીજો દાખલો લઈએ આપણે tan 26 અંશ ના છેદમાં cot 64 અંશ જો તો આમાં tan અને cot અંશમાં tan છે છેદમાં cot છે પહેલા આપણે આમાં એવા જ દાખલા છે એમાં અંશને છેદ હશે કે બે ત્રિકોણમિતિય ગુણોત્તરો ગુણાકારમાં હશે કે સરવાળામાં હોય કે બાદબાકીમાં હોય એમાં એવા જ દાખલા છે તમે અંશને છેદમાં હોય કે સરવાળામાં હોય કે બે ત્રિકોણમિતિય ગુણોત્તરો બાદબાકીમાં હોય કે ગુણાકારમાં એમાં બે ખૂણાનો સરવાળો 90 થતો એવા જ દાખલા છે તમે જોઈ લો જેમાં અહીંયા 18 અને 72 નો સરવાળો 8 ને 10 ની શૂન્ય વધી 1 1 ને 2 7 9 તો આમાં સરવાળો 90 થતો જોઈ લો તમે 6 ને 4 10 ની શૂન્ય વધી 1 1 ને 2 3 ને 6 9 થઈ ગયો સરવાળો 90 26 અને 64 નો હવે tan 26 ના છેદમાં cot 64 tan અને cot માં હમણાં મેં તમને આગળ સમજાવ્યું હતું જ્યારે કોઈ પણ બે ત્રિકોણમિતિય ગુણોત્તરો હોય બરાબર છે એનો સરવાળો 90 થાય તો બેની કિંમત સમાન થાય એટલે જેટલી tan 26 ની કિંમત થાય એટલી જ cot 64 ની કિંમત થાય એટલે tan 26 બરાબર હું cot 64 લખી શકું એટલે cot 64 ના છેદમાં cot 66 લેખ અથવા cot 64 બરાબર હું લખી શકું tan 26 એટલે tan 26 ના છેદમાં tan 26 લેખ દાખલા પ્રમાણે ન થાય જો
ગણી શકીએ પણ આમાં સીધી કિંમત લખી શકીએ નહીં. તો વિદ્યાર્થી tan ને ફેરવો જો તો હું tan ને ફેરવો જોઈજો tan 90 માઈનસ હવે ફેરવવાનો એટલે પહેલા સીધા ની ફેરવી દેને એમ નામ રાવ દેવાના જો tan હોય tan ને 90 માઈનસ લખવાનું તો એ sin ને ફેરવો તો sin ને 90 માઈનસ લખે નીચેનો ખૂણો હવે tan 90 માઈનસ નીચેનો ખૂણો લઈ લો 64 જો તાળો મળી જાય tan 90 માઈનસ નીચેનો ખૂણો બાદ કરો તો tan 26 આવી જાય તો 90 માંથી 64 બાદ કરો tan 26 મળી જાય અંશ ને ફેરવે છેદને ની ફેરવી છેદને નામ રાખજો cot 64 અંશ હવે જો અહીંયા tan 90 માઈનસ છે આપણને ખબર છે tan 90 માઈનસ હોય તો શું આવશે tan 90 માઈનસ હોય તો cot ખૂણો પાછળનો આવશે ને કારણ કે આપણે તમારે ખબર હોય તો આપણી પાસે સૂત્ર હતું જો આવું tan 90 માઈનસ થીટા હોય તો cot પાછળ ખૂણો હોય થીટા તો અહીંયા tan 90 માઈનસ થીટા એટલે cot પાછળ ખૂણો છે 64 ના છેદમાં cot 64 થઈ ગયા કા ભાઈ એટલે થઈ ગયા એક જો તો બરોબર ને અમે તમે કીધું તો તમે સીધું લખો તમને ખબર પડી જાય tan 26 એટલે cot 64 એટલે છેદમાં cot 66 રડકા બને કે લેખ અથવા cot 64 એટલે tan 26 લખી દો tan 26 ના છેદમાં tan 26 એટલે હવે જો આ દાખલો બીજી રીતે તમને જણાવી દઉં આમ આપણે આશને ફેરવો તો ને હવે છેદ ને ફેરવો જોજો tan 26 એમ નામ આ છેદ ને ફેરવો cot 64 છે તો જો હું લખી શકું જો cot 90 માઈનસ ઉપરનો ખૂણો છે અંશને ફેરવો તો 90 માઈનસ નીચેનો ખૂણો લખવાનો અને છેદને ફેરવો તો 90 માઈનસ ઉપરનો ખૂણો લખવાનો તો તાળો મેળવી લેવાનો પાછો જો 90 માંથી 26 જાય તો cot 64 આવી જાય તો જો તો tan 26 cot 90 માઈનસ એટલે શું થાય cot નો કોટી કોણ આપણે સૂત્ર પ્રમાણે જો cot 90 માઈનસ હોય tan 90 માઈનસ હોય તો cot sin 90 માઈનસ હોય તો cos અને cos 90 માઈનસ હોય તો sin એ રીતે cosec 90 માઈનસ હોય તો sec અને sec 90 માઈનસ હોય તો cosec ખૂણો પાછળનો હોય અહીં cot 90 માઈનસ હોય તો tan પણ ખૂણો પાછળનો હોય કેટલો 26 તો તમને ખબર છે cot 64 બરાબર tan 26 લખી શકાય અંશ તમને લખી tan 26 ના છેદમાં tan 26 એટલે કેટલો મળી જાય એક મળી જાય જવાબ આવડે વિદ્યાર્થી તો આ રીતે તમે અંશને છેદમાં તમને કિંમત આપેલી અંશને છેદમાં ત્રિકોણમિતિય ગુણોત્તર હોય બરાબર છે અને તમને એની કિંમત શોધવાનું કે તો કા તમે અંશને ફેરવો પહેલા દાખલામાં આપણે અંશને ફેરવો બીજામાં આપણે અંશને ફેરવો બે જે તમે છેદને ફેરવીને પણ બતાવી દીધું બરાબર છે હજી આપણે એવો દાખલો લઈએ બીજો દાખલો cosec cosec 71 અંશ ના છેદમાં sec 19 અંશ જો તો cosec 71 અંશ ના છેદમાં sec 19 અંશ મેં તમને કીધું હતું કે આમાં તમારે જ્યારે આપણે કોટીકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરની રીતે કિંમત શોધવાની હોય અને જો આવા ખૂણાની આપણે કિંમત જાણતા નથી 18 72 26 64 71 19 તો ત્યારે તમારે શું કરવું પડે વિદ્યાર્થીઓ ત્યારે મેં તમને કીધું હતું તમારે એકને ફેરવવા પડે એકને એમ નામ રાવ દેવાનું અને જો આપણે ખબર છે 71 ને 19 નો સરવાળો 9 ને 10 ને 0 વધી 1 8 ને 8 ને 9 જે બે ખૂણાનો સરવાળો 90 થાય એનો જ આપણે કોટીકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરની રીતે કિંમત મેળવી શકીએ જો બે ખૂણાનો સરવાળો 90 ન થાય એમાં કિંમત આપણે મેળવી શકીએ નહીં જો હવે આમાં આપણે અંશને નામ રાવ દેવો છે cosec 71 છેદને ફેરવો તો છેદને હું લખી શકાય sec 19 અંશને હું લખી શકાય આપણે ખબર છે sec 90 માઈનસ 90 અંશ માઈનસ કેટલા ઉપરનો ખૂણો 71 અંશ જો તો થઈ જાય sec 90 માંથી 71 બાદ કરો sec 19 અંશ આવી જાય એ તો તાળા માટે છે પણ આપણે એને cosec અંશ કરવાનું રાખીશું cosec 71 અંશ પણ sec 90 માઈનસ હોય તો શું થઈ જાય cosec બરોબર ને sec નો કોટીકોણ cosec sec 90 માઈનસ હોય તમને ખબર છે આમાં cosec આવે sec 90 માઈનસ ખૂણો પાછળ હોય તો cosec શું આવશે 71 અંશ જો તો cosec 71 અંશ ને cosec 71 અંશ વડે ભાગો તો મળી જાય એક તો જો વિદ્યાર્થી આવો આવડે કોઈ પણ દાખલો આવો કોઈ પણ દાખલો હોય તો આપણને આવડવો જોઈએ તો આમાં મેં તમને આમાં ચાર રીતના દાખલા છે કે ભાઈ એમાં અંશને છેદ
માં સ્વરૂપમાં હોય, પછી સરવાળાના સ્વરૂપમાં હોય, બાદબાકીના સ્વરૂપમાં હોય, ગુણાકારના સ્વરૂપમાં હોય. એક નહીં ફેરવવાના, બે ને નહીં ફેરવવાના. ઘણી વખત તમે અંશમાં ફેરવો ને sin cos માં પડી જાય, cos sin માં પડી જાય, તો પાછું સાદુરૂપ ના આપી શકે. આમાં બે ને ફેરવો તો tan cot માં cot tan માં, એટલે તો બે પાછું કેન્સલ ન થાય. એક ને ફેરવવાથી શું થાય? દાખલા તરીકે આ પેલા દાખલામાં sin ને ફેરવા તો એ cos 72 થઈ, cos 72 હશે તો cos 72 લે. બીજા દાખલામાં આપણે tan ને ફેરવા tan 26 થઈ ગયા cot 64, એટલે cot 64 ના છેદમાં cot 64 લે, એની કિંમત મળી ગઈ. ત્રીજા દાખલામાં cosec 71 ના છેદમાં sec 19, એમાં આપણે sec ને ફેરવા તો sec 19 એટલે sec 90 - 71 હશે. sec 90 - એટલે એનો મોટો કોણ cosec અને પાછળનો ખૂણો 71 એટલે cosec 71 ના છેદમાં cosec 71 એટલે 1. તો આ રીતનું આપણને કોઈ પણ દાખલો હોય વિદ્યાર્થી કિંમત શોધવાનો તો આવડવો જોઈએ. અને આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આવા કિંમત શોધવાના દાખલામાં 30 60 90 0 45 એવું નહીં આવે. એટલે જે બે પૂર્ણાંકનો સરવાળો 90 થાય, આમાં એ રીતના દાખલા છે, એમાં બે પૂર્ણાંકનો સરવાળો 90 થતો હોય તો જોઈ લીધું. બે પૂર્ણાંકનો સરવાળો 90 ન થતો હોય તો અંશમાન છેદમાં આ રીતે સાદુરૂપ એની કિંમત શોધી શકાય નહીં. એટલે અંશમાન છેદમાં હોય કે સરવાળામાં હોય કે બાદબાકી હોય કે બે ત્રિકોણમિતિય ગુણોત્તર ગુણાકારમાં હોય તો આવા કિંમત